તો નમસ્કાર મિત્રો હમણાં એક ભાઈ જે હતા તે આપણા હર્ષ સંઘવી સાહેબને ગાળો બોલી રહ્યા હતા. આપણા ગૃહમંત્રીને અપશબ્દો બોલી રહ્યા હતા, એમની બેન વિશે બોલી રહ્યા હતા અને વગેરે બાબતો ઉપર ઘણી બધી ગાળો પણ દઈ રહ્યા હતા. તો એ ભાઈને વિડીયો આવી ગયો છે. પહેલા આપણે વિડીયો બતાવ્યો તો ગાળો બોલતા હતા એનો. હવે તમને વિડીયો બીજો બતાવો, તેમાં આ ભાઈ માફી માંગી રહ્યા છે. તો મિત્રો તમે પહેલા વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. હું બે હાથ જોડીને માફી માંગુ. મારાથી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને ગારું દેવાઈ ગઈ ભૂલથી. મને માફ કરી દો હર્ષ સંઘવી સાહેબ, અને રાજકોટની પોલીસથી માફી માંગુ છું. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે. આ ભાઈ પહેલા તો યાર બહુ ઉછળી રહ્યા હતા, આમ કે હર્ષ સંઘવીને આમ કરી નાખો ને તેમ કરી નાખો, ગાળો બોલી રહ્યા હતા અને ભાઈ પછી મારી નાખવાની ધમકી આપી, ચેલેન્જ પણ આપી હતી. અને હવે આ ભાઈ માફી માંગવા માંડ્યા છે. મને તો એવું લાગ્યું હતું કે આ ભાઈ મોરો આવે છે, પણ આ તો ફૂસકી બોમ્બ નીકળ્યું. આ ભાઈએ રાજકોટ પોલીસથી પણ માફી માંગી અને આપણા ગૃહમંત્રીથી પણ માફી માંગી છે. તો બે શબ્દ તમે જરાક કોમેન્ટમાં કરી દો, એટલે આપણને માહિતી મળે કે તમે આપણો આગળના વિડીયો જોયા છે કે નથી જોયા. અને મિત્રો તમને એવું લાગી નહીં રહ્યું કે આ ભાઈ થોડાક વધારે બોલી રહ્યા હતા, એ પ્રમાણે ખાલી આ ભાઈએ માફી જ માંગી છે. થોડોક પ્રસાદ પણ આમને મળવો જોઈએ, કેમ કે આ બહુ બોલી ગયા છે. હર્ષ સંઘવી સાહેબની બેન વિશે પણ આ બહુ બોલી ગયા છે, ખતરનાક બોલ્યા છે. તમે આનો વિડીયો ક્યાંક ને ક્યાંક તો જોયા દેશે. એટલે માફી તો માંગી ભાઈએ, પણ હજી આનો પાર્ટ 2 આવવો જોઈએ. આ ભાઈને થોડાક 2-3 લાફા પડે ને તો બીજા લોકો પણ આ રીતના આપણા ગૃહમંત્રી વિશે કે કોઈ પણ ઊંચી પદવીવાળા વ્યક્તિ કે ગમે તે વ્યક્તિને ગાળો દેતા 2-3 વખત વિચારે. તમારું એના વિશે શું કહેવું હોય તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.